નમસ્કાર, હું છું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત કૃષિ મૂલ યુટ્યુબ ચેનલ ઉપર ખેતીની વાતો. મિત્રો, આજની આ ખેતી માહિતીના વિડીયોની અંદર આપણે વાત કરવી છે કે ઉનાળુ તલની અંદર અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ જે પ્રશ્ન જોવા મળી રહ્યો છે, જેની અંદર તલ છે પીળા પડવા, વૃદ્ધિ વિકાસ અટકવો અને સાથે સાથે તલના પાકની અંદર અત્યારે જે સફેદ માખીનો એટેક છે, તો એના નિવારણ માટે ખેડૂત મિત્રોએ કેવા પ્રકારની માવજત આપવી જોઈએ, કે કેવા પ્રકારની દવાઓ છે, ખાતરો છે, એનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી ખેડૂત મિત્રોને સારું એવું રિઝલ્ટ મળે, એની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ. મિત્રો, વાત કરવી છે ઉનાળુ તલ વિશે. અને ઉનાળુ તલની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર સફેદ તલ અને કાળા તલનું ખેડૂત મિત્રો ખૂબ મોટા પ્રમાણની અંદર વાવેતર કરેલું છે. અને એ જે તલની અવસ્થા છે, અલગ અલગ અવસ્થાઓની અંદર એ તલ ઊભા છે. અને ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો હતા કે તલ જે છે એ અત્યારે પીળા પડ્યા છે, સાથે સાથે તલનો જે વૃદ્ધિ વિકાસ છે એ પણ અટકી ગયો છે. અને તલના પાકની અંદર સૌથી વધારે જો કોઈ એટેક રહેતો હોય તો એ છે સફેદ માખીનો, અને એ સફેદ માખી પણ અત્યારે ખૂબ મોટા પ્રમાણની અંદર જોવા મળી રહી છે. તો મિત્રો, વાત કરવી છે કે તલના પાકની અંદર આવતી જે પીળાશ છે એને આપણે ઓળખવી કઈ રીતે, કે અલગ અલગ કારણોસર તલના પાકની અંદર પીળાશ આવતી હોય એની આપણે થોડીક ટૂંકમાં માહિતી મેળવીએ. તો તલના પાકની અંદર જે વધારે પડતા રાસાયણિક ખાતરના ઉપયોગના કારણે જમીનનું જે પડ છે ઘણી વખત સખત થયું હોય ને એના કારણે જે પાણી છે એ નીચે સુધી પૂરતા પ્રમાણની અંદર જઈ શકતું નથી, અને તેના કારણે પણ ઘણી વખત તલના પાકની અંદર પીળાશ આવતી હોય છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો ઘણી વખત પોષક તત્વોની ઉણપ હોય તો આવા સમયે પણ તલના પાકની અંદર પીળાશ મિત્રો આવતી હોય છે. તો પોષક તત્વોની ઉણપની અંદર જો મિત્રો આપણે થોડીક વાત કરીએ તો તલના જે ઉપરના પાંદડા છે જો મિત્રો પીળાશ પડતા હોય તો આપણે લોહ તત્વ છે કે સલ્ફર છે એની ખામીના કારણે મિત્રો પીળાશ પડતા હોય છે. ત્યારબાદ તલના પાકની જે છોડ છે એના નીચેના ભાગની અંદર પાંદડા છે એ પીળાશ પડતા હોય, સાથે સાથે કિનારીઓ દાજતી હોય તો મિત્રો એનપીકેની ઉણપ જણાય છે. અને ખાસ કરીને જેની અંદર જે નાઇટ્રોજન તત્વ છે એની વધારે પડતા ઉણપના કારણે મિત્રો આવા પ્રશ્નો આવતા હોય છે. આગળ એક બીજી વાત કરીએ કે તલના પાકની અંદર આપણી જમીનની અંદર ઘણી વખત આપણી આછી પાતળી જમીન હોય, ભેજ સંગ્રહ કરવાની શક્તિ ઘણી ઓછી હોય, રેતાળ જમીન હોય, અને આવી જમીનની અંદર તલનું વાવેતર કરવામાં આવ્યું હોય એટલે કે જેની અંદર ભેજ છે એ પૂરતા પ્રમાણની અંદર જળવાઈ નથી રહેતો, ને એના કારણે પણ ઘણી વખત પિયત આપણે લંબાવેલું હોય તો એવા કારણે પણ મિત્રો તલના પાકની અંદર પીળાશ આવતી હોય છે. મિત્રો, આપણે આગળ વાત કરીએ કે ઘણા બધા ખેડૂત મિત્રોની જમીન છે વધારે કાળી જમીન હોય, વધારે કાંપવાળી જમીન હોય, ભેજ સંગ્રહ કરવાની શક્તિ વધારે ધરાવતી હોય, આવી જમીનની અંદર વધારે પ્રમાણની અંદર પિયત મિત્રો આપવામાં આવેલા હોય તો આવા સમયે પણ મિત્રો આપણા પાકની અંદર તલ છે એ મિત્રો પીળાશના પ્રશ્નો મિત્રો સામે આવતા હોય છે. મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ કે તલ છે એ પીળાશ પડે છે એના કારણો વિશે વાત કરી, પરંતુ હવે તેના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ કે સાથે સાથે એ દવાઓ છે એની છંટકાવ કરીએ તો વૃદ્ધિ વિકાસ પણ થાય અને સાથે સાથે પીળાશની અંદર પણ મિત્રો આપણે નિયંત્રણ મેળવી શકીએ. તો મિત્રો, આપણે વાત કરીએ કે બજારની અંદર મળતું જે 19-19-19 છે વોટર સોલ્યુબલ ખાતર છે એને પંપની અંદર 80 થી 100 ગ્રામ રાખી અને જો સાંજના સમયે છંટકાવ કરવામાં આવે તો મિત્રો ખૂબ સારા રિઝલ્ટો મળે છે, વૃદ્ધિ વિકાસ થાય છે. સાથે સાથે એનપીકે એટલે કે નાઇટ્રોજનની ઉણપના કારણે જે પોષક તત્વોની ઉણપના કારણે જે પીળાશ આવી છે એની પણ મિત્રો આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે બજારની અંદર જે મળતું નેનો યુરિયા છે 45 થી 50 ml પંપની અંદર રાખી અને જો છંટકાવ કરવામાં આવે તો એનપીકેની ઉણપના કારણે જે એટલે કે નાઇટ્રોજનની ઉણપના કારણે જે પીળાશ આવી છે એની ઉપર આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ. ત્યાર પછી બજારની અંદર મળતું સ્ટાન્ડર્ડ કંપનીનું કોઈ માઇક્રોન્યુટન્સ હોય, ગ્રેડ 4 હોય, એનો પણ મિત્રો તમે છંટકાવ કરી શકો છો અને સારા એવા રિઝલ્ટ મેળવી શકો છો. ત્યાર પછી આગળ એક બીજી વાત કરીએ, જો તમારો તલનો પાક છે 35 દિવસ ઉપર હોય અને ફ્લાવરિંગ અવસ્થા અત્યારે આવી ગયેલી હોય તો આવા સમયે વોટર સોલ્યુબલ ગ્રેડ 1261 છે એને પણ 80 થી 100 ગ્રામ રાખી અને તલના પાકની અંદર છંટકાવ કરવામાં આવે તો પણ મિત્રો ખૂબ સારા રિઝલ્ટો મળે છે. ત્યાર પછી પિયતની જો આપણે વાત કરીએ તો બજારની અંદર જે આપણે પોટેશિયમ હ્યુમેટ 98% આવે છે એના મિત્રો જો પિયતની અંદર 1 કિલો પ્રતિ એકરની અંદર પિયતની અંદર આપવામાં આવે તો પણ મિત્રો પિયતની અંદર ખૂબ સારા રિઝલ્ટો મળે છે. તલનો વૃદ્ધિ વિકાસ સારો થાય છે, જે તંતુ મૂળ છે એની અંદર પણ સારો એવો વિકાસ થાય છે, તલની અંદર પીળાશ જે આવી છે એની પણ મિત્રો આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ. મિત્રો, પોટેશિયમ હ્યુમેટ છે એને મિત્રો તમે છંટકાવમાં પણ 50 ગ્રામ પ્રતિ પંપની અંદર રાખીને આ પાકની અંદર છંટકાવ કરી શકો છો. તો મિત્રો, આ હતી વાત આપણે તલના પાકની અંદર પીળાશ એના કારણો જાણ્યા. ત્યાર પછી એની અંદર કેવા પ્રકારની દવાઓનો ઉપયોગ કરવો એની વાત કરી. હવે મિત્રો, આપણે આગળ વાત કરીએ કે તલના પાકની જે મુખ્ય સમસ્યા છે એટલે કે જેની અંદર આવતી જે સફેદ માખી છે એ સફેદ માખીના નિયંત્રણ માટે આપણે કેવા પ્રકારની દવાઓનો ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો, આપણે થોડાક ટેકનિકલની વાત કરવી છે કે દવાની વાત કરવી છે કે જે બજારની અંદર મળે છે અને સારા એવા રિઝલ્ટો મળે છે. તો એની અંદર જો મિત્રો વાત કરીએ તો અત્યારે બજારની અંદર જે મળતું ફ્લોનિકામિડ 50% આવે છે એટલે કે જે યુપીએલ કંપનીનું ઉલાલા નામથી આપણે બજારની અંદર મળે છે એને 8 ગ્રામ પ્રતિ પંપની અંદર રાખીને છંટકાવ કરવામાં આવે તો સફેદ માખીની અંદર ખૂબ સારા રિઝલ્ટો મળે છે. ત્યાર પછી આગળ એક બીજી વાત કરીએ કે એસિટામિપ્રાઇડ આવે છે 20%, એને પણ 10 ગ્રામ પ્રતિ પંપની અંદર રાખી છંટકાવ કરવામાં આવે તો પણ ખૂબ સારા રિઝલ્ટો મળે છે. જો આ એસિટામિપ્રાઇડ છે પણ ઘણી બધી સારી કંપનીઓ બનાવે છે એટલે બને ત્યાં સુધી આપણે સ્ટાન્ડર્ડ કંપની છે એને જ આપણે ખરીદવાનો આગ્રહ રાખવાનો છે. ત્યાર પછી આગળ બીજી વાત કરીએ કે ટોલ્ફેન પાયરેટ 15% EC આવે છે
એ પણ 30 થી 35 ગ્રામ રાખી અને જો તલના પાકની અંદર છંટકાવ કરવામાં આવે તો પણ એના ખૂબ સારા રિઝલ્ટો મળે છે. મિત્રો ટોલફેન પાયરેટ છે એ પણ એ બધી સારી સારી કંપનીઓ બનાવે છે. સારી કંપનીનું ખરીદવાનો આગ્રહ રાખવાનો છે. ત્યાર પછી આગળ વાત કરીએ ડાયફેન્થ્યુરોન આવે છે. એ પણ બજારની અંદર અલગ અલગ નામોથી મળે છે. એને પણ ખૂબ સારા સફેદ માખીની અંદર રિઝલ્ટો છે. તો મિત્રો આપણે જે આગળ ટેકનિકલો બતાવે સફેદ માખીની અંદર ખૂબ સારા રિઝલ્ટો મળે છે. ત્યાર પછી આપણે જે ટેકનિકલો છે એના સિવાય પણ બજારની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના ટેકનિકલો મળે છે. એ પણ સારા હોઈ શકે. તમારા અનુભવના આધારે મિત્રો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ મિત્રો બને ત્યાં સુધી આપણે જે કોઈ પણ દવાઓ છે કે ખાતરો છે એનો છંટકાવ છે જો મિત્રો સાંજના સમયે કરવામાં આવે તો મિત્રો ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે. અને સાથે સાથે આપણે જે દવાઓનો છંટકાવ કરીએ છીએ એની સાથે 5 ml જો સ્ટીકર એડ કરવામાં આવે સારી કંપનીનું લઈ અને તો રિઝલ્ટ છે મિત્રો ખૂબ સારા હોય છે. તો મિત્રો તમે પણ તલના પાકનું વાવેતર કરેલું છે. આપણે આગળ બતાવીએ જે ખાતરો છે કે દવાઓ છે એનો ઉપયોગ કરજો. ખૂબ સારા રિઝલ્ટો મળે છે. અમે ઘણા બધા ખેડૂત મિત્રો પાસે આ પ્રકારની ટ્રાય પણ લીધેલી અને એ બાબતની અંદર અમને ખૂબ સારા રિઝલ્ટો પણ મળેલા. તો મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી છે સારી લાગી હોય ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો. તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલ છે મિત્રો એને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી એક વખત આવા જ એક ઉપયોગી વિડીયો સાથે મળીશું. ધન્યવાદ.